નમસ્કાર. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છે જે હજારો વર્ષ લાંબી છે. ભારતીય ઉપખંડના ભવ્ય અને જટિલ ઇતિહાસની સફર. તો ચલો આ અદ્ભુત ગાથાને સમજવાનું શરૂ કરીએ. હા, સવાલ તો મનમાં થાય જ કે શું 5000 વર્ષનો ઇતિહાસ માત્ર 5 મિનિટમાં સમાવી શકાય? સારું, આપણે આખી ગાથા તો નહીં, પણ તેના સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો પર એક ઝડપી નજર જરૂર નાખીશું. તૈયાર થઈ જાઓ, આ સફર ખૂબ જ રોમાંચક રહેવાની છે. આપણી આ સફર 6 મુખ્ય તબક્કામાંથી પસાર થશે. આપણે શરૂ કરીશું પ્રાચીન સંસ્કૃતિના ઉદયથી, પછી જોઈશું સામ્રાજ્યોનો સુવર્ણકાળ, નવા શાસકો અને સંસ્કૃતિઓનું મિલન, યુરોપિયન શક્તિઓનું આગમન, અને અંતે આઝાદી અને વિભાજનની વાત કરીશું. ચાલો પહેલો અધ્યાય શરૂ કરીએ. તો આપણી વાર્તા શરૂ થાય છે એ સમયથી જ્યારે આ ધરતી પર સંસ્કૃતિના પહેલા બીજ રોપાયા. આ એ પાયા હતા જેના પર આવનારા હજારો વર્ષોની ઇમારત બનવાની હતી. સૌથી પહેલા સિંધુ ખેડની સંસ્કૃતિ. વિચારો તો, હજારો વર્ષો પહેલાં એવા સુવ્યવસ્થિત શહેરો હતા જ્યાં પાકી ગટર વ્યવસ્થા હતી. એના પછી આવ્યો વૈદિક કાળ, જે સમયે વેદોની રચના થઈ અને ભારતીય સમાજના મૂળભૂત વિચારો અને પરંપરાઓનો પાયો નંખાયો. વૈદિક કાળ પૂરો થતાં પરિસ્થિતિ બદલાઈ રહી હતી. હવે નાના કબીલાઓ ભેગા થઈને મોટા અને શક્તિશાળી રાજ્યો બનાવી રહ્યા હતા. આ રાજ્યો ઓળખાયા મહાજનપદ તરીકે, જેનો સીધો અર્થ થાય છે મહાન રાજ્યો. આવા 16 મહાજનપદોમાં મગધ, કોસલ અને અવંતી જેવા રાજ્યો ખૂબ જ શક્તિશાળી બનીને ઉભરી આવ્યા. અને આ રાજકીય ઉથલપાથલની સાથે જ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ જેવા નવા દાર્શનિક વિચારોનો પણ ઉદય થઈ રહ્યો હતો. હવે આપણે ઇતિહાસના એ પ્રકરણમાં પ્રવેશીએ છીએ જ્યાં નાના રાજ્યો એક થઈને વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કરે છે. આ એકીકરણ અને સાંસ્કૃતિક વિકાસનો અદ્ભુત સમય હતો. અને આ યુગની શરૂઆત થઈ મૌર્ય સામ્રાજ્યથી. ચંદ્રગુપ્ત મૌર્યએ તેની સ્થાપના કરી અને સમ્રાટ અશોકના સમયમાં તે લગભગ સમગ્ર ઉપખંડમાં ફેલાયું. આ પહેલીવાર હતું જ્યારે આટલું મોટું ભૂભાગ એક શાસન હેઠળ આવ્યો. મૌર્ય સામ્રાજ્યના પતન પછી થોડો સમય વિરામ રહ્યો અને પછી લગભગ 500 વર્ષ બાદ ઉદય થયો ગુપ્ત સામ્રાજ્યનો. આ સમયગાળાને ઇતિહાસકારો ઘણીવાર ભારતના સુવર્ણકાળ તરીકે ઓળખાવે છે. અને આને સુવર્ણકાળ કેમ કહેવાય છે? કારણ કે આ યુગમાં જ્ઞાનનો ખરેખર વિસ્ફોટ થયો. ગણિતમાં શૂન્યની શોધ થઈ, આર્યભટ્ટ જેવા મહાન ખગોળશાસ્ત્રીઓ થયા, કાલિદાસ જેવા મહાકવિઓએ અદ્ભુત રચનાઓ કરી. આ એ શોધો હતી જેણે માત્ર ભારતને જ નહીં પરંતુ આખી દુનિયાને પ્રભાવિત કરી. પણ ઇતિહાસનો નિયમ છે, કોઈ પણ સામ્રાજ્ય હંમેશા માટે ટકતું નથી. ગુપ્ત સામ્રાજ્યના પતન સાથે જ ભારત ફરી એકવાર નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. આ મધ્યયુગની શરૂઆત હતી, જે નવા લોકો અને નવી સંસ્કૃતિઓના આગમનનો સાક્ષી બન્યો. આ યુગમાં સત્તા સતત બદલાતી રહી. ઈસવીસન 712માં ઇસ્લામનો ઉપખંડમાં પ્રવેશ થયો. સદીઓ પછી દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ અને છેવટે 1526માં બાબરે મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો, જેણે આગામી 2 સદીઓ સુધી ઇતિહાસને એક નવો આકાર આપ્યો. મુઘલ શાસન પણ એક સરખું નહોતું. એક તરફ અકબર જેવા શાસક હતા જેમને ધાર્મિક સહિષ્ણુતાને પ્રોત્સાહન આપ્યું અને બિનમુસ્લિમો પરનું જઝિયા કર પણ નાબૂદ કર્યો. તો બીજી તરફ ઔરંગઝેબે કડક ઇસ્લામિક નીતિઓ ફરીથી લાગુ કરી, જેના કારણે સામ્રાજ્યમાં થોડો તણાવ પણ પેદા થયો. ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સામ્રાજ્યની પકડ ઢીલી પડવા લાગી અને આ રાજકીય શૂન્યાવકાશનો ફાયદો ઉઠાવીને મરાઠા, શીખ અને અન્ય પ્રાદેશિક શક્તિઓ ખૂબ જ મજબૂત બની, જેણે ઉપખંડનો નકશો ફરી એકવાર બદલી નાખ્યો. પણ એ જ સમયે જ્યારે આ પ્રાદેશિક શક્તિઓનો ઉદય થઈ રહ્યો હતો, ત્યારે દરિયાઈ માર્ગે એક તદ્દન નવી શક્તિ ભારતમાં પ્રવેશી રહી હતી, યુરોપિયનો. એમની શરૂઆત વેપારથી થઈ, પણ એમનું લક્ષ્ય કંઈક બીજું જ હતું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામ તો હતું વેપારી કંપની, પણ 1757માં પ્લાસીના યુદ્ધમાં જીત મેળવ્યા પછી તેમના ઈરાદા સ્પષ્ટ થઈ ગયા.
આગામી 100 વર્ષમાં એમણે ધીમે ધીમે આખા દેશ પર પોતાનો પ્રભાવ જમાવ્યો. આ શોષણનો અંત આવ્યો 1857ના વ્યાપક બળવાથી, અને એ બળવા પછી કંપનીનું શાસન ખતમ થયું અને ભારત સીધું બ્રિટિશ તાજના શાસન હેઠળ આવી ગયું. તો આ આખી પ્રક્રિયા 3 તબક્કામાં થઈ. પહેલાં કંપનીએ ભાગલા પાડો અને રાજકરોની નીતિથી પોતાની સત્તા જમાવી. પછી આ શોષણ સામે 1857નો મોટો બળવો થયો, અને ભલે આ બળવો દબાવી દેવામાં આવ્યો, પણ તેના પરિણામે બ્રિટિશ સરકારે સીધો હસ્તક્ષેપ કર્યો અને બ્રિટિશ રાજનો યુગ શરૂ થયો. લગભગ 200 વર્ષના અંગ્રેજ શાસન પછી આઝાદીની લડત શરૂ થઈ. પણ આ આઝાદી એક મોટી અને દુઃખદ કિંમત માંગી રહી હતી. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ આખી લડત અહિંસાના માર્ગે ચાલી. દાંડીકૂચ જેવા આંદોલનોએ આખા દેશને એક કરી દીધો અને બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાખ્યા. આ કોઈ રાજકીય લડત જ નહોતી, પણ કરોડો લોકોની આઝાદીની ઈચ્છાનું પ્રતીક હતું. અને આખરે 1947માં એ દિવસ આવ્યો. ભારત આઝાદ થયું. પણ આઝાદીની ખુશીની સાથે વિભાજનનો ઊંડો ઘા પણ હતો. બ્રિટિશ ભારત અને પાકિસ્તાન નામના 2 દેશોમાં વહેંચાઈ ગયું, જેના કારણે ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતર અને ભયંકર હિંસા થઈ. સારું, અત્યાર સુધી આપણે જે ઇતિહાસની વાત કરી તે સામાન્ય રીતે સ્વીકૃત સમયરેખા છે. પણ હવે જે સ્ત્રોત પરથી આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેમાં રજૂ થયેલ એક વૈકલ્પિક દૃષ્ટિકોણ પર નજર કરીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રચલિત સમયરેખા અને સ્ત્રોતમાં દર્શાવેલ દૃષ્ટિકોણ વચ્ચે મોટો તફાવત છે. સ્ત્રોત મુજબ મહાભારત યુદ્ધ, ભગવાન બુદ્ધનો જન્મ અને ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યાભિષેક જેવી મુખ્ય ઘટનાઓ આપણે જે માનીએ છીએ તેના કરતાં ઘણી સદીઓ પહેલાં થઈ હતી. ફરી સ્પષ્ટતા કરી દઉં કે આ ફક્ત સ્ત્રોતમાં રજૂ કરાયેલ એક અલગ દૃષ્ટિકોણ છે. W.H. ઓવેડેને કહ્યું હતું તેમ, ઇતિહાસનો હેતુ આપણને વર્તમાન સમજાવવાનું છે, અને ભારતનો આટલો જ જટિલ અને બહુસ્તરીય ઇતિહાસ જ આપણને સમજાવે છે કે આજનું ભારત કેવું છે અને કેમ છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને આજના સિલિકોન વેલી સુધી આ ભૂમિએ અસંખ્ય પરિવર્તનો જોયા છે. આ લાંબી અને ગતિશીલ યાત્રાને જોતા એક સવાલ મનમાં જરૂર આવે છે. હજારો વર્ષોના આ સતત પરિવર્તન પછી ભારતનો આગામી અધ્યાય કેવો હશે?